હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મહાદેવર, જય માતાજી. અને આપણી સવાર પડી ગઈ છે મિત્રો, તો બધાને જય માતાજી, મહાદેવર અને જય દ્વારકાધીશભાઈ. અને આજે સવારના પૂરમાં જમાસ છે, તો ફૂલ નાઇટ જઈ ગયો છું મિત્રો, કારણ કે રાતે વિડીયો અપલોડ કરતો હતો તો મોડું થઈ ગયું હતું, સૂતો નથી. અને સવારના તમે જોઈ શકો છો 5:30 વાગી ગયા છે. અને તો આજે આપણે તમને મંગળા આરતીના દર્શન કરાવવું આપણા મંદિરના, તો બધા વિડીયોમાં બિના રહેજો મિત્રો આગળ. અને એક આપણે ઘરે મહેમાન આવ્યા છે, જીતુભાઈ આપણે આવી ગયા છે, મહાદેવરભાઈ, હસાભાઈ પણ આવ્યા છે, હસાભાઈ મહાદેવરભાઈ. બાપુની તબિયત થોડી ખરાબ હતી એટલે ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે, એટલા માટે બે ભાઈ આવ્યા છે બાપુને લઈને. એટલે સવારે હમણાં પડે એટલે આપણે જવાનું છે બાપુને બતાવવા માટે. તો વિડીયોમાં બિના રહેજો, તમને મંગળા આરતીના દર્શન કરાવું, વૈજનાથ મહાદેવના દર્શન કરાવું ભાઈ. તો મંગળા આરતીમાં બિના રહેજો ભાઈ. હેલો મિત્રો, તો આપણે મંદિરે આવી ગયા છીએ અને જો આપણે મંગળા આરતીના દર્શન તમને કરાવી દઉં. આ છે દીપમાળા અને મહાદેવની આરતી અત્યારે સવારના પોરમાં થઈ રહી છે. અને બાપુ મંદિરની આરતી કરી રહ્યા છે મહાદેવની. બાપુ મહાદેવર ભાઈ, આવી રીતનું કાંક છે. અને હનુમાનજી મહારાજને પણ દીવો થઈ ગયો છે અને આરતીનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. અને આરતી હવે 2-3 મિનિટમાં જ શરૂ થાય એવી તૈયારી છે મિત્રો, તો તમે જોઈ શકો છો. આવો કાંક મંદિરનું લુક છે. આપણે ગણપતિ દાદા છે, ગણપતિ દાદાની પણ દીવો થઈ ગયો છે. અને હવે અત્યારે સવારના પૂરમાં મહાદેવની પૂજા થઈ ગઈ. હેલો મિત્રો, આરતી પૂરી થઈ ગઈ છે. આપણે મંગળા આરતીના તમને વિડીયોમાં દર્શન કરાવ્યા. તો આરતી છે, આપણે આરતીના દર્શન લઈ લઈએ. તો મહાદેવની ધૂન બોલવાની છે, તો ધૂન બોલી લઈએ, પછી વિડીયોમાં આગળ બની રહેજો. આગળ બતાવીશ તમને આજની એક્ટિવિટી. તો ફેમિલી, તો આપણે રસ્તાભાઈ આવી ગયા કે આપણું ઘરે, અને મહાદેવના દર્શન કરવા માટે આવ્યા કે મહાદેવ તો ભાઈ આપે રખનભાઈના મમ્મી છે, મહાદેવ માંથી રખનભાઈના મમ્મી છે, અને આજે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. અને રખનભાઈ માથે વિશે 2 શબ્દ તમે બોલો. રખનભાઈ બોલો, બોલો ને તમારા મમ્મી વિશે બોલો. કાંઈ ન બોલાય છે. હેલો મિત્રો, તો આપણે ગાડીમાં પંચર પડી ગયું, જો પંચર કરે છે. આપણે રહેવું છે બહાર અને ગાડીમાં પંચર પડી ગયું છે.
હેલો મિત્રો, તો આપણે અચાનક જવાનું થયું છે નિશુબેનને તેડવા માટે. તો આપણે જઈ રહ્યા છીએ અને અહીંયા બાબરા પહોંચો છું અને બાબરા મેળાના હિસાબે પોલીસ રોક્યા હતા એટલે થોડોક વિડીયો શૂટ નથી કરી પણ હવે ટાઈમ મળ્યો છે તો વિડીયો શૂટ કરી લીધો છે. ચાલો વિડીયોમાં બિના રહીજો આગળ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે આવી ગયા છીએ અત્યારે ચિત્તલ પૂછું છું અને અમારો માસ્ટર ભાઈ છે નિકુંજ, તો એ ભાગે છે કારણ કે થોડોક શરમાય છે. અને એક બીજો મારો ભાઈ છે, આ મારો માસ્ટર છે મયુર, આ એમનો ગલ્લો છે. તો આયા ચા પાણી પીવા અને માવો ખાવા માટે ઘડીક ઊભો રહી ગયો હતો. તો મેં કીધું આપણે ભાઈને મુલાકાત લઈ લઈએ. અને જો આ ભાઈ અમારે ચાનું સંભાળે છે, નિકુંજભાઈ નામ છે એમનું. તો જે કોઈ બાબરાથી સાવરકુંડલા અમરેલી સાઈડ જતા હોય તો અહીંયા વચ્ચે ચા પાણી પીવા હોલ્ડ કરવા વિનંતી મિત્રો. અને અમારા મયુરભાઈ કાકે હે, મયુરભાઈ મહાદેવ મહાદેવ મહાદેવ. તો આ વિડીયોમાં આગળ બિના રહીજો અને તમને કાંક નવું બતાવતો રહીશ, તો વિડીયોમાં બિના રહીજો મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે આવી ગયા છીએ અમારા બેનની ઘેરે, હિનાબેનની ઘેરે. અને અમારા કાજલબેન મહાદેવ મહાદેવ મહાદેવ. અને આ અમારે મહાદેવ જો અમારા મહાદેવ અને આ મારો નાનો સાળો છે. અને રક્ષાબંધનના દિવસે આપણે આમની મુલાકાત નહોતી થઈ એટલે. અને અમારે નિશુબેન આવી ગયા છે પાછા મહાદેવર. તો મિત્રો એવું હતું કે નિશુબેન એના ફઈની ઘરે આટો મારવા માટે આવ્યા હતા. મેં જો કે લાઈવમાં તમને કીધેલું હતું. અને એમાં થયું છે એવું કે નિશુબેનને અત્યારે ગમતું નહોતું એટલે ફોન આવ્યો બેનનો કે નિશાબેન જરાક રોવે છે ને એવું કરે છે, તો એમને તેડવા માટે આવ્યો હતો. તો મિત્રો વિડીયોમાં આગળ બિના રહીજો અને ચાલો હું હવે ઘર બાજુ નીકળું, બરાબર? તો વિડીયોમાં બિના રહીજો મારી ફેમિલી. તો અમે હોટલ નંદિનીમાં જોઈ શકો છો તમે. હોટલ નંદીમાં હું ને નિશુબેન આવ્યો છું જમવા માટે. તો હાલો અને હોટલમાં આવ્યા છીએ. હોટલનું નામ છે, જોઈ શકો છો તમે, હોટલ નંદિની, બરાબર? તો આપણે હોટલ નંદિનીમાં જમવા માટે જઈએ છીએ. તો ચાલો વિડીયોમાં મિત્રો હું ને નિશુબેન આવી ગયા છે જમવા માટે અને ઓર્ડર આપી દીધો છે. જમવાનું આવે એની રાહ જોઈને બેઠા છે આપણે. એટલે તમને બતાવું કે નંદિની હોટલમાં કેવું છે મિત્રો. ચાલો મિત્રો આવું જમવાનું છે આપણું. જમવાનું ચાલુ કરી દીધું છે અને અમે જમી પછી જમવાની મોજ માણીશું. વિડીયોમાં બિના મિત્રો આપણે જમી લીધું છે અને હવે હું ને નિશુબેન ગાડીની બાજુ જાય છીએ. ગાડી બાજુ જઈને હવે આપણે ઝડપથી ઘરે જવાનું છે કારણ કે ફોન આવી ગયો છે ઘરેથી કે મમ્મીની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. તો આપણે ઝડપથી ઘરે પહોંચવાનું છે. તો ચાલો મિત્રો હવે ઘરે જઈને જ મળીએ. વિડીયોમાં બિના આ અમારા નાના ભાઈ છે, ઈટુના મોટા વેપારી. જો કોઈને ઈટુ જોતી હોય તો ભાઈ કોન્ટેક્ટ કરી શકો. અને આ અમારા મુન્નાભાઈ મહાદેવ રાજસ્થાનથી ભાઈ ટ્રીપ મારીને વિયેવા છે. અને અમારા ઘૂંઘરું સેટ છે ભાઈ. જો કોઈને ફેરા બેરા માટે કાંઈ જરૂર હોય તો DM કરી શકો છો, આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો, બરાબર? વિડીયોમાં આગળ બિના રહીજો. હેલો મિત્રો, તો આપણે મેળામાં આવી ગયા છીએ અને મેળામાં તો કાંઈક આવો નજારો છે અને ધીમો ધીમો વરસાદ આવે છે. તો આવી રીતનો કાંઈક નજારો છે, તો તમે જોઈ શકો છો. આવી રીતનો કાંઈક મેળો હોય છે ભાઈ વિડીયોમાં. તો મિત્રો અમે આવ્યા છીએ મેળામાં ને સૈલો છે, જયલો છે, નનો છે અને હું આવ્યા છીએ મેળામાં. આવી રીતનો કંઈક નજારો છે ભાઈ. જો મિત્રો નાના છોકરાને બેહવા માટેની એક્ટિવિટી બહુ સારી છે. વિડીયોમાં બિના રહીજો. તો મિત્રો તમે પાછળ જોઈ શકો છો બધી વસ્તુ બંધ છે કારણ કે વરસાદ હિસાબે ઘણું ખરું બંધ છે. મેળાની ઘણા ખરા મિત્રોની મોજ વિખાઈ ગઈ છે ભાઈ. અને હવે આપણે વિડીયોને અહીંયા અંત આપી દઈએ. તો મહાદેવ હર
જય દ્વારકાધીશ, જય માતાજી. તો ફરીથી નવા બ્લોગમાં મળજો. મહાદેવ.